જોરદાર વડા છે અને તે તળિયા વગરના આ છે. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જશો? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો. ફૂલ વરસાદ છે અને આપણે વડાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે. દેશી અડદના વડા બનાવવા છે અને એને આર્ટ ઇન ફિશિંગ બનાવવાના છે. તો દેશી ટ્રેડિશનલ એકદમ ટ્રાઇબલ રીતે આપણે બનાવવાનું બન્યા રહેજો. તમને હું બતાવું કેવી રીતે વડા બનાવે છે. તો દોસ્તો, હવે વડા મસ્ત મજાના બની ગયા છે અને થાપે છે. અમારા દેશી ભાષામાં બનાવે એમ કે કાં તો થાપે એમ કે, અને હાથે હાથે થાપવામાં આવે છે. ના મશીનથી દબાવવાના કઈ નહીં, એકદમ આપણે દેશી એટલે દેશીમાં દેશી જ ખાવાનું પસંદ કરે, બાકી નહીં મજા આવે. તમે જોઈ શકો છો. આ છે વડા અને આ છે લોટ. પેલો લોટ હજુ બંધાય છે. આપણે પછી નોક કરી એટલે આપણે નીચે આટ જોઈ મને પડે યસ વડો તમે તમારે માણસ ચલો બન્યા રહેજો. આગળ બતાવો. હજુ આપણે દાળ આટારો ને એવું ચાલુ છે, તો બન્યા રહેજો બ્લોગમાં. એકદમ મિની બ્લોગમાં. ફૂલ બ્લોગ પણ આપણે આવી જશે. નીચે લિંક નાખ્યું હતું, જોઈ લેજો. તો ફાઇનલી દોસ્તો, વડા બનીને રેડી થઈ ગયા છે. અમારા મમ્મી બનાવે છે અને આવો જુઓ. હા, જોરદાર વડા છે અને તે તળિયા વગરના આ છે તળેલા. તો મસ્ત મજાના વડા લાગે છે. ફોટા પણ છે, ગરમ ગરમ છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી નાખજો. આ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે છે ને દેશી વડા બનાવવા માંડ્યા છે જાતે. મમ્મી થાકી ગયા છે, હવે આપણો વારો આવ્યો છે. મસ્ત મજાના તળાય છે. લાલ લાલ મસ્ત ક્રિસ્પી બની ગયા છે. અને કેવું કે આપણને આવું આવડે બધું દેશી ખાવાનું બનાવતે અને બધું. તો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી નાખજો.